તો મિત્રો આજે હલર આવી ગયું છે એરડા કાઢવાનું કામ ચાલુ છે અને આ બાજુ ભરવાનું કામ ચાલુ છે. આ ખેતર ગરમ આ બાજુ જો એરડા ઓરવાનું કામ ચાલુ છે. અહીંથી જે રિટર્ન આવે એ થોડાક સાફ સફાઈ થવાની બાકી હોય એટલે અહીંથી રિટર્ન આવે છે. તો મુકેશભાઈ, સગાભાઈ અને રમેશભાઈ ત્રણે ઓરે છે. અહીંયા પોણા બોલી ને જ મેં તને ગાડી એક વખત કાકા થેલીને મોઢું ઉગાડો આમ. મિત્રો આમાં એરડા આવે છે. કાકા કેટલા એરડા થાય છે? કેટલા એરડા થાય છે? આવડા ઠેલીઓ ભરેલી પડે. 32 ઠેલી એમ કઈક થાય છે. 32 માણ તો પૂરા બીજા અડધા અને જે નીકળવાના બાકી છે ને એટલે અંદાજે 60 મણ 60 મણ થઈ રહી છે. 8 જેવા થઈ રહી છે. વાઘાભાઈ કે છે મેર વાઘાભાઈ મેર બારૈયા કે છે અમારા કાકા થાય છે એમ કે 60 મણ થાય છે. 60 ને આળા ગળા છે. જો આ બધી થેલીઓ થેલીઓ લેવા જાય. આ જો ઠેલીઓ મિત્રો ભરાઈ ગઈ છે એરડાઈને. અને હલરનું કામકાજ કેવું છે એ પણ કોમેન્ટમાં કહેજો. આવી રીતના કાઢે છે. આપણે તો જો આ પહેલી વખત છે એરડાનું વાવેતર. એટલે એરડા કેવા નીકળે છે પોલિયા તે હલર સોખા કાઢે છે કે નહીં સોખા કાઢતા એ પણ કોમેન્ટમાં કહેજો મિત્રો. એક વખત હલરનો નંબર ફેરથી બતાવી દઉં છું. પરમ કંપનીનું છે.
તો ખેડૂત મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ફરી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન.